નમસ્કાર દર્શક મિત્રો, अब तक બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોનું મંત્રીમંડળ રચાયું। રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રીમંડળમાં સ્થાન મળતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। સેન્સેક્સે રચ્યો ઇતિહાસ, સેન્સેક્સ 424.54 પોઈન્ટ વધીને 59,147.74 પર બંધ થયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। નવા મંત્રીમંડળનો કોવિડ પ્રોટોકોલના પાલન સાથે રાજભવનમાં શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા। ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દાઓ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રચાયેલા મંત્રીઓની શપથવિધિ સંપન્ન થઈ। આ શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। माननीय राज्यपाल श्री, गुजरातना पदनामित मंत्री श्रीओ उपस्थित छे। एमने सौगंध विधि माटे आपनी समक्ष रजू करवानी अनुमति आपो तेवी विनंती छे। श्री राजेंद्र सूर्यप्रसाद त्रिवेदी, श्री जितेंद्र भाई सवजी भाई वाघानी, श्री ऋषिकेश भाई गणेश भाई पटेल, श्री पूर्णेश कुमार ईश्वरलाल मोदी, श्री राघवजी भाई हंसराज पटेल। हूँ राजेंद्र सूर्यप्रसाद त्रिवेदी, हूँ जितेंद्र सौजीभाई वाघाणी, हूँ ऋषिकेश गणेश भाई पटेल, हूँ पूर्णेश कुमार ईश्वरलाल मोदी, हूँ राघवजी हंसराज भाई पटेल ईश्वर ने नामे सौगंध लऊं छूं के ईश्वर नामे सौगंध लऊं छूं के कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश। साची श्रद्धा अने निष्ठा धरावीश। हूँ भारतना सार्वभौमत्वनु अने भारतना सार्वभौमत्व अने अखंडतानु समर्थन करीश। अखंडतानु समर्थन करीश। अने हूँ गुजरात राज्यना मंत्री तरीकेना गुजरात राज्यना मंत्री तरीकेना मारा कर्तव्यो अने हूँ गुजरात पूर्वक अने बजावीश अने भय के पक्षपात के द्वेष विना राग के द्वेष विना तमाम लोगों साथे संविधान अने कायदा अनुसार न्यायपूर्वक वर्तीश। हूँ राजेंद्र सूर्यप्रसाद त्रिवेदी, हूँ जितेंद्र भाई सौजीभाई वाघाणी, हूँ ऋषिकेश गणेश भाई पटेल, हूँ पूर्णेश कुमार ईश्वरलाल मोदी, हूँ राघवजी हंसराज भाई पटेल ईश्वर ने नामे सौगंध लऊं छूं के ईश्वर नामे सौगंध लऊं छूं के हूँ गुजरात राज्यना मंत्री तरीके गुजरात राज्यना मंत्री तरीके जे कोई बाबत मारी विचारणा माटे लाववामां आवशे अथवा मारा जाणवामां आवशे तेनी जाण एवा मंत्री तरीकेना एवा मंत्री तरीकेना मारा कर्त्योना योग्य पालन माटे
મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે आवश्यक होए ते सिवाय આવશ્યક હોય તે સિવાય प्रत्यक्ष के परोक्ष रीते પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને करीश नहीं કરીશ નહીં अथवा અથવા तेनी के तेमनी आगळ તેની કે તેમની આગળ तेने प्रकट करीश नहीं। તેને પ્રગટ કરીશ નહીં। ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ શરૂ થતા ધારાસભ્યોના ઘર અને કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। અરવિંદ રૈયાણીનો મંત્રીમંડળમાં સમાવેશ થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ તકે પરિવારજનો અને મિત્રો દ્વારા ઘરમાં મીઠાઈ વહેંચીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। પરિવારજનો અને સમર્થકોએ ઘરમાં જ ગરબા શરૂ કરી દીધા હતા। ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યકર્તાઓએ પણ એમએલએ રૈયાણીને મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે સોશિયલ મીડિયા ઉપર અભિનંદનની વર્ષા કરી હતી। એમએલએ રૈયાણીના વિસ્તારમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો। શપથ ગ્રહણ સમારંભ સમયે ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા। આ તો તમે જોવો જ છો, અત્યારે લોકોમાં ઉત્સાહ છે, પરિવારમાં ઉત્સાહ છે, કાર્યકરોમાં ઉત્સાહ છે અને મને એવું લાગે કે આખા વિસ્તારમાં ઉત્સાહ હશે, કારણ કે એની કામગીરીથી લોકોને સંતુષ્ટતા મળી છે અને લોકોને હજી અપેક્ષા છે, પણ લોકોને એવી અપેક્ષા છે કે જેની પાસે અપેક્ષા રાખી છે કામ પૂરા કરી શકશે એવી કઈ લોકોને અપેક્ષા છે અરવિંદભાઈ? લોકોની અપેક્ષા શું હોય આ જગતમાં અત્યારે તો એવું છે ભાઈ કે લોકોને શાંતિ અને સુવિધા મળે એવી અપેક્ષા હોય છે। આગળના કાર્ય તો હવે તેના વિસ્તારમાં જે બાકી કાર્યક્રમો હોય, પછી કોઈ સમાજના હોય, રાજકોટ જિલ્લામાં વધારે મહત્વ આપે એવું મારું માનવું છે। અરવિંદભાઈ રૈયાણી સતત કાર્યશીલ અને સતત જાગૃત ધારાસભ્ય છે। આ વિસ્તારની અંદર ખૂબ એને વિકાસના કામો કર્યા છે અને હંમેશા દરેક પરિસ્થિતિમાં લોકોની સાથે રહ્યા છે અને મંત્રી બન્યા પછી એથી વિશેષ વધારાની જે જવાબદારી એને મળી છે એ વધારાના કામ આથી સારી રીતે કરશે એવી અપેક્ષા છે। રાજકોટ અને વેપારીને શું લાભ? રાજકોટ અને વેપારીના જે પડતર પ્રશ્નો છે અને જે રજૂઆતો બાકી છે એ એક ચાંદી જે આખા વર્લ્ડની અંદર અહીંથી એક્સપોર્ટ થઈ છે એ ઉદ્યોગ એના વિસ્તારમાં આવે છે અને એ વેપારીઓને પણ ખૂબ ફાયદો થશે અને ધંધો ઉદ્યોગ કેવી રીતે આગળ વધશે એના માટે સતત પ્રયત્ન કરશે એવી અમને અપેક્ષા છે। આ ટાઈમમાં ખૂબ કામ કર્યું જ છે બધાને, તમને અને પબ્લિકને ખ્યાલ જ છે રાજકોટને, અને ઉપલા કાંઠાનો વિસ્તાર તો થશે જ, પણ આખા રાજકોટ અને આખા ગુજરાતમાં અમને એવું છે એને જે મંત્રીપદ આપે એમાં એ ખૂબ સફળ રહેશે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના છે। અને સેન્સેક્સે રચ્યો ઇતિહાસ। બીએસસીની સાથે એનએસસીમાં પણ નફો જોવા મળ્યો હતો। એનએસસી ઇન્ડેક્સ નિફ્ટી 110.05 પોઈન્ટ વધીને 17,629.50 પર બંધ થયો હતો। એક દિવસના કારોબાર બાદ ગુરુવારે શેરબજાર ભારે નફા સાથે બંધ થયું હતું। બીએસસી ઇન્ડેક્સ સેન્સેક્સ 417.96 પોઈન્ટ અથવા 0.71% વધીને 59,147.74 પર બંધ થયો હતો। ગુરુવારે ટ્રેન્ડિંગના અંતે એનએસસી ઇન્ડેક્સ નિફ્ટી 110.5 પોઈન્ટથી વધીને 17,629.50 પોઈન્ટ પર બંધ થયો હતો। માંગરોળ ખાતે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના ઘરે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। શહેરના ભાજપના કાર્યકર્તાઓ તેમજ આડોશ પાડોશના લોકો દેવાભાઈ માલમના ઘરે પહોંચી મોઢા મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી। મહિલાઓએ કીર્તન ભક્તિ કરી રાસની રમઝટ બોલાવી હતી। દેવાભાઈના ઘરે તોરણ બંધાયા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે કેશોદના ચારચોક ખાતે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મંત્રી પદની ઉજવણી કરી હતી।
સારામાં સારું કહેવાય કે આપણા સીધા અને સાદા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ કે જેઓની પાસે સામાન્ય કાર્યકર હોય કે નાનામાં નાનો માણસ હોય, કોઈ પણ એની પાસે ગમે ત્યારે વિના સંકોચે જઈ શકે છે અને બધાને સાંભળે અને શાંતિપૂર્વક પોતાને દરેકના કામ કરે છે એવું વ્યક્તિત્વ છે. તો આવા માણસને પ્રધાનમંત્રીને સ્થાન મળતા ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. અને આવું સરળ વ્યક્તિત્વ એ બતાવે છે કે દેવાભાઈ જેવું સરળ વ્યક્તિત્વ કામ કરતો માણસ હોય અને દરેક પ્રજાલક્ષી કામ કરશે એવી અમને ખાતરી. ડીજલભાઈ સોંદરવા, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે આજે અમારા ધારાસભ્યશ્રી ને ગુજરાત સરકાર અને ભાજપ સરકારે પ્રધાન પદ આપ્યું એ બદલ ગુજરાત સરકાર અને પાર્ટીનો અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. વિશેષમાં અમારા પ્રધાનમંત્રી શ્રી સરળ સ્વભાવના, લોકોની કામ કરવાની ધગશ ધરાવતા હોય. અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે જે સરકારે પ્રધાન પદ આપ્યું એમાં અમે ક્યાંય ઉણા ઉતરશું નહીં એવી અમે પ્રજાને ખાતરી આપીએ છીએ. ડીડી દેવાણી કેશોદ ભારતીય જનતા પાર્ટી તરફથી કેશોદ ધારાસભા મત વિસ્તારમાં આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમે જે કામગીરી અને જે લોકોની સેવા કરી અને એપ્રિશિએટ કરી અને ભારતીય જનતા પાર્ટીની નવી સરકારની અંદર જે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની સેવા કરવાનો દેવાભાઈ માલમ. પ્રવીણભાઈ ભાલારા, કેશોદ શહેર ભાજપના પ્રમુખ, આજરોજ ગુજરાત સરકારમાં અમારી કેશોદ વિધાનસભામાંથી અમારા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમની રાજ્ય સરકારના મંત્રી તરીકેની શપથવિધિ થઈ ત્યારે આજરોજ કેશોદની અંદર જન્માષ્ટમીની ઘોડે આ વાતાવરણ બંધાણું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં 5.5 કરોડના ખર્ચે નવનિર્મિત 6 પોલીસ સ્ટેશન અને નાયબ પોલીસ અધ્યક્ષ કચેરીનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. રાજ્ય પોલીસે અદ્યતન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન યુક્ત કર્મીઓની સમયબદ્ધ ભરતી, ગુજસીટોક જેવા કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસિત રાજ્યની ઓળખ પણ અપાવી છે. આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતિ અને લોકોની સુરક્ષાને પાયારૂપ ગણાવ્યા હતા. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં માનનીય શ્રી અમિતભાઈ શાહ, સાંસદ ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી શ્રી દ્વારા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે. એક દિવસના વિરામ બાદ સૌરાષ્ટ્રભરમાં ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. ત્યારે આજે સવારથી જામનગર, જામજોધપુરમાં 1 ઇંચ, જ્યારે જેતપુર, ધારી, અમરેલી, ગીરગઢડા, સાવરકુંડલા, રાજકોટ સહિતના શહેરોમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં મેઘમહેર થઈ છે. ત્યારે હજુ હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો 2 દિવસના વિરામ બાદ જે છે મેઘરાજા મન મૂકીને આજે વરસ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. આજે સવારથી જો વાત કરીએ તો વાદળાઓ છવાઈ ગયેલો એવો માહોલ હતો, ત્યારે હળવો વરસાદ અત્યારે થઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે. અને જો વાત કરીએ તો 2 દિવસ પહેલાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 5 ઇંચથી લઈને ક્યાંક 20 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. અને જો વાત કરીએ તો 2 દિવસ પહેલાં જે વરસાદ વરસ્યો હતો એમાં
ઘણી ખરી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કમરડૂબ સુધી પાણી આવી ગયા હતા અને ઘણી બધી નુકસાની પણ થઈ છે. ત્યારે રેસ્ક્યુ ટીમ જે છે તાત્કાલિક ધોરણે હાજર થઈ ગઈ હતી અને NDRF અને SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. હાલ જો વાત કરીએ તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ તો દૂર થઈ ગયું છે, પણ હવામાન વિભાગ દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે હજુ પણ આગામી 2-3 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી જાણવામાં આવી છે. ત્યારે આ બદલે જ NDRF અને SDRFની ટીમ હજુ પણ તૈનાત છે. ગત જો 2 દિવસ પહેલાંની વાત કરીએ તો ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારે ઘણી બધી જગ્યાએ અકસ્માતો પણ સર્જાયા હતા, ઘણી બધી નુકસાની પણ થઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે જે છે એ રેસ્ક્યુ ટીમ જે છે આવી પહોંચી હતી. અને ખાસ તો જો સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો આજે વાદળાઓ છે એ જે અત્યારે ધોધમાર વરસાદ જે 2 દિવસ પહેલાં હતો, ત્યારે આજે હળવો વરસાદ જે છે એ દેખાઈ રહ્યો છે. જી, છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાને લઈને લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી છે. જીએસટીમાં પેટ્રોલ ડીઝલને આવરી લેવાય તો રાજ્ય અને કેન્દ્રને મળતી ડ્યુટીમાં ધરખમ ઘટાડો નોંધાશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગત નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ડ્યુટીથી 3.71 લાખ કરોડની આવક થઈ હતી, જ્યારે રાજ્યને પણ 2 લાખ કરોડ રૂપિયા ડ્યુટી પેટે મળ્યા હતા. આ મુદ્દે અનેક વખત અનૌપચારિક રીતે વાતચીત કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ વખત ઓફિશિયલી ચર્ચા થશે ત્યારે જોવાનું એ રહ્યું કે બેઠકનો શું નિષ્કર્ષ આવે છે. જી, 17 સપ્ટેમ્બર 2021ના રોજ ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેટ્રોલ, ડીઝલ અને ગેસને જીએસટીમાં આવરી લેવા માટેની ઓફિશિયલ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે. અને બીજી તરફ આવતીકાલે એટલે કે તારીખ 17ના રોજ જીએસટી કાઉન્સિલની 42મી બેઠક છે ને જે કોરોના સમય બાદ સૌ પ્રથમ વખત રૂબરૂ મળવામાં આવી રહી છે અને લખનૌ ખાતે આ બેઠક યોજાશે. ત્યારે સામાન્ય વ્યક્તિ, કોમન મેનને સૌથી મોટી જે અપેક્ષા છે તે છે કે પેટ્રોલ ડીઝલને જો જીએસટીમાં આવરી લેવામાં આવે તો જે એક્સેસ, જે ડ્યુટી જે છે તે ભરવી ન પડે અને એને જે પડતર કિંમત ઉપર જ તેઓને પેટ્રોલ અને ડીઝલ મળી રહે. પરંતુ સત્ય હકીકત તો એ છે કે જો પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આવરી લેવામાં આવે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે પેટ્રોલ ઉપર જે ડ્યુટી મળવાપાત્ર હોય છે, જેનાથી જેનું ફિનાન્સ જે છે, જે અર્થવ્યવસ્થા જે ચાલતી હોય છે તેમાં ખાધ ઊભી થશે અને નુકસાની પણ વેઠવી પડશે. જેને લઈને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ઉપર ઠીકરું હરમસ ભાંગતું હોય છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો થવો જોઈએ. પરંતુ સત્ય હકીકત એ છે કે સામાન્ય વ્યક્તિ માટે જો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય, જીએસટીમાં આવે તો તેઓને ફાયદો છે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માટે આ સારા સમાચાર નથી. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ આવતીકાલે એટલે કે 17ના રોજ જે જીએસટી કાઉન્સિલની બેઠક યોજવા જઈ રહી છે તેમાં આ પ્રપોઝલ ઉપર વાતચીત થશે, પરંતુ કોઈ નિર્ણય આવશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે. કેમ કે હાલ જે પેટ્રોલ ડીઝલને જે જીએસટીમાં સમાવવાની જે વાત કરવામાં આવી રહી છે તેનાથી આ વૈશ્વિક આર્થિક વ્યવસ્થા, ભારત દેશની જે અર્થવ્યવસ્થા છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક અસર પહોંચી શકે છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે આવતીકાલે તારીખ 17ના રોજ સૌ પ્રથમ વખત ઓફિશિયલ ડિસ્કશન જીએસટી માટે કરવામાં આવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે આવતીકાલની જે ડિસ્કશનમાં કયા મુદ્દાઓ સામે આવે છે કે કેમ પેટ્રોલ અને ડીઝલ, ગેસને જીએસટીમાં સમાવવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે. જી, ભારતીય કોસ્ટગાર્ડનું રાજરત્ન નામનું જહાજ દરિયાઈ પેટ્રોલિંગમાં હતું તે અરસામાં તારીખ 14 સપ્ટેમ્બરની રાત્રે ભારતીય જળ સીમમાં માછીમારી કરતી અલ્લાહ પવકલ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી, જેમાં 12 પાકિસ્તાની ખલાસી સવાર હતા. આ પાકિસ્તાની બોટને આજરોજ ઓખા કનકાઈ જેટીએ લાવવામાં આવી હતી. અહીં તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કમાન્ડર જે ગૌરવ શર્માના નેતૃત્વ હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બેટ દ્વારકાથી ફિશિંગ બોટ ઓનર એસોસિએશન અગ્રણી જુન્નસ આઝમ થઈ તારીખ 14 સપ્ટેમ્બરે ભારત સીમામાં એક પાકિસ્તાની માછીમાર ઘૂસેલ હોય. બોટનું નામ અલ તવકલ, તો તેની અંદર 12 ખલાસીઓ પાકિસ્તાનના હોય તેવો માલુમ થાય છે. આપણી કોસ્ટગાર્ડ રાજરતન નામનું જહાજ તેને પકડી પાડેલ હોય. જે ગોસ્વામી કમાન્ડરના નેતૃત્વમાં તે ઓપરેશન સફળ થયેલ છે. આજે કેન્કા જેટી ઉપર એને લાવવામાં આવેલ છે,
જુદી જુદી એજન્સીઓ તપાસ હાથ ધરેલ હોય બેટ દ્વારકાથી જુનસ આદમ ભાવનગર જિલ્લાના ગારેધારના માંગુકા ગામે સામાન્ય ઝઘડામાં છરી વડે હુમલો થયો હતો. ગત રાત્રિએ સામાન્ય ઝઘડામાં પતિ ઉગ્ર થઈ પત્નીને છરીના ઘા મારતા પત્ની લોહીલુહાણ થઈ ગઈ હતી. પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં તેઓની બાળકીને પણ હાથ પર ઈજા પહોંચી હતી. પત્નીને ગંભીર ઈજા થતા 108 દ્વારા તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગંભીર ઈજા જણાતા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા બાદ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહિલાનું મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારના માંગુકા ગામમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ છે તેની પત્નીને છરી મારીને ગંભીર ઈજા કરેલ, જેથી તેઓને પ્રથમ ગારિયાધાર સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ ભાવનગર સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો, જે સારવાર દરમિયાન તેને મોત થવાથી બનાવ છે તેમાં પરિણમી ગયો હતો. જેમાં તાત્કાલિક બનાવવાળી જગ્યાએ છે અને ત્યારબાદ મરનારને ઇન્ક્વાયરી કરીને અને તેના સંબંધીઓની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવે. ત્યારબાદ અમારી ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરીને આજે સાંજે તપાસ દરમિયાન આ કામનો જે આરોપી છે જીવરાજભાઈ રાઠોડ એને ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. બાબરાના ભાવનગર રાજકોટ હાઈવે પર બસ સ્ટેન્ડ પાસે ઘણા મોટા વેપારીઓની ઊંચી કિંમતની દુકાનો આવેલી છે. ત્યારે હવે બહારના અને ગામના પ્રાઇવેટ વાહનોવાળા લોકો દુકાનો આડા પોતાના વાહનો રાખી દે છે. ત્યારે દુકાન માલિકોને પણ પોતાની દુકાન દેખાતી નથી, તો ગ્રાહકોને ક્યાંથી દેખાય તે સમસ્યાઓ ઊભી થઈ છે. જ્યારે દુકાન માલિકો દ્વારા તે લોકોને જાણ કરી વાહનો આગળ લેવા કહેવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા અપશબ્દ બોલી જેમ તેમ વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે બાબરા વેપારી એસોસિએશન દ્વારા પોલીસ સ્ટેશનમાં 1 મહિના પહેલા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમના દ્વારા બાબરા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાબરામાં પોલીસ સ્ટેશનમાં અત્યારે અમારા વેપારી મંડળે પણ આવેદનપત્ર આપેલ છે અને અત્યાર સુધી એનો કોઈ અમલવારી થઈ નથી. અને વાહનવાળાને જો અમે એમ કહીએ કે ભાઈ તમારા વાહન આગા ખસેડી લ્યો તો એ ખસેડતા નથી. ઉલટાના એ લોકો અસભ્ય વર્તન અમારી સાથે કરે છે. આ બાબતે યોગ્ય થવા માટે આપ સાહેબને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણીએ માણાવદર તાલુકાના વેકરી સરાડિયા તેમજ મરમઠ ગામની મુલાકાત લીધી હતી, જેમાં ભાદર નદીના પાળા તૂટવાના કારણે ગામડાઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે અને આજે પણ તે ગામડાની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. એવી પરિસ્થિતિની અંદર ગ્રામજનોએ નદીના પારને યોગ્ય મરામત કરવામાં આવે અને કાયમી ઉકેલ મળે તેવી રજૂઆત કરી હતી અને ગ્રામજનોએ ઉગ્ર રીતે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આવનારા સમયની અંદર જો આ નદીના પાળને વ્યવસ્થિત રીતે બાંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે. આપના નેતા મહેશભાઈ સવાણી આ સંપૂર્ણ તારાજીનું જાત નિરીક્ષણ કરી અને તાગ મેળવ્યો હતો અને સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ બાહેંધરી ગ્રામજનોને આપી હતી. જુનાગઢ જિલ્લાનું છેલ્લું ગામ વેકરી ગામ, આજે આ ગામની મુલાકાત લીધી. આમ તો રસ્તામાં અમે લગભગ 10 કિલોમીટર 10-12 કિલોમીટર સુધી અમે જોતા આવ્યા કે રોડ ઉપર પાણી, ખેતરોની અંદર પાણી, સિંગ જે વાવેલી છે એ આખી સિંગ બધી બહાર નીકળી ગઈ. કપાસ વાવેલો છે એ કાળો કપાસ થઈ ગયો. અને અહીંયા ગામમાં આવતા ખબર પડી કે અમારા ગામમાં જ્યારે પણ વરસાદ આવે, કોઈ પણ જાતનો ઉપરવાસમાં વરસાદ આવે એટલે અહીંયા ભાદર નદી જાય છે અને આ એક ભેડ ગામ કહેવાય છે. રકાબી જેવા આકારના એમાં અંદાજિત ઘણા બધા ગામો છે, લગભગ 55, 56 કે 60 જેટલા ગામો હોય છે. અને આ ગામનું પાણી, વરસાદી પાણીનો કોઈ બહાર જવાનો નિકાલ નથી. અને ભાદર નદીમાં 30 વર્ષ પહેલાં એક પાળો તૂટી ગયો છે, જેની કેટલી વાર સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એ પાળો છેલ્લા 30 વર્ષમાં બન્યો નથી. અને એ પાળો નહીં બનવાથી ભાદર નદીનું પાણી તમામ લગભગ 6,000 થી 7,000 વીઘાઓની અંદર ખેડૂતો અહીંયા રડી રહ્યા છે કે અમે કેટલાય વર્ષોથી અમારી મગફળી સીધી બળી જાય છે. ભાદરમાંથી ક્યારે પાણી છોડવાનું હોય છે ડેમમાંથી એ અમને જાણ હોતી નથી. અહીંયા પાળો નથી પાણી, અને પાણી જે ભાદર ગામના ભાદર નદીના જે પાણી છે એ ખેતરોમાં ઘૂસી જાય છે અને અમે છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયાનો અમારો પાક છે એ નાશ થાય છે. કેશોદ પોલીસ સ્ટેશન સામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બે માર્કેટની 11 દુકાનોના તાળા તોડતા તસ્કરો મયુર માર્કેટમાં 9 અને શ્રીનાથજી માર્કેટમાં 2 દુકાનોના શટર તોડતા નજરે ચડ્યા હતા. 1.5 વર્ષમાં ફરી
એ જ પોલીસ સ્ટેશન સામે આવેલ 2 માર્કેટની દુકાનોને ટાર્ગેટ કર્યા રોકડ રકમ સહિત અનેક ચીજવસ્તુઓની તસ્કરી થયાની શંકા, ચોરીની ઘટના બનતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મારું નામ અર્જુનભાઈ મેરમભાઈ સૈયા, કેશોદ. અમારે મયુર માર્કેટમાં 8 થી 10 દુકાનોમાં ચોરી થયેલ છે. એમાં મારી દુકાનનો પણ સામેલ થયેલ છે, પણ અત્યારે એમાં કાંઈ ગયેલ વસ્તુ છે નહીં. હવે પોલીસ તપાસ કરીને આગળ કાર્યવાહી. આ 10 થી 9 દુકાનો તૂટેલ છે. અગાઉ એક પણ અનાજ કડિયાની દુકાનમાં ચોરી થયેલ હતી કે ભાઈ આને રોડ ઉપર છે, સામે પોલીસ સ્ટેશન છે, આની તાત્કાલિક કાર્યવાહી કરી અને આને પકડવા એ બહુ જરૂરી છે. કારણ કે આ બીજી ત્રીજી વખત બનાવ બન્યો છે, એટલે હવે આ બનાવ ન બને એના માટે પોલીસને ખાસ વિનંતી કે આની કાર્યવાહી તાત્કાલિક કરે. અને મારું નામ લલિતભાઈ છે, મયુર માર્કેટનો માલિક છું હું. આજ રોજ કેશોદમાં 4:15 વાગે અમારે ત્યાં મયુર માર્કેટની અંદર 9 શટર તૂટેલા છે. અમે સવારે 4:45 વાગે ખબર પડી. અમે ઓફિસે આવીને બધાને ફોન કર્યા, દુકાનવાળાને. દુકાનવાળા બધા આવી ગયા અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. ફરિયાદ કર્યા પહેલાં અમે પછી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો જમાદારે એમ કીધું કે ભાઈ સ્ટાફમાં હું એકલો છું, મારી પાસે કોઈ માણસ નથી. છતાંય જમાદાર બિચારાએ પોતાની ફરજ દાખવી અને ઓફિસે આવે એટલે બધું ચેક કરેલ, પણ એકલો હોવાથી કાંઈ બીજું કંઈ કરી નથી શકેલ. અમારા ત્યાં કાગળિયા બધા ભીના થતા હતા એટલે અમે લઈ ને એને બધી સગે વગે કરેલ છે. આ પ્રકારની આ મયુર માર્કેટમાં મારી પોતાની મેન માલિકીની દુકાન જે 1.5 વર્ષ પહેલાં તૂટી હતી એ જ રસ્તેથી પાછી તૂટી છે ને દુકાનો બીજી મારા સિવાય બીજાની અત્યારે 9 દુકાન તૂટી છે. અરવલ્લીના મેઘરજ તાલુકામાં આવેલી નવસર્જન કાર્યકારી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લોકમંગલ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ફરજ બજાવતા શિક્ષકનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળામાં ફરજ બજાવતા બિપિનચંદ્ર ઉપાધ્યાયની વય નિવૃત્ત થતા શાળા અને મંડળ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરી 1991માં શાળામાં શિક્ષક તરીકે નિમણૂક પામેલા બિપિનચંદ્ર ઉપાધ્યાયે શાળા અને વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત સહયોગ આપ્યો હતો. તેમના વિદાય પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જતીનભાઈ પંડ્યા સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ઉપસ્થિત સૌ કોઈએ નિવૃત્ત થતા શિક્ષકને શ્રીફળ અને સાલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. નિવૃત્ત જીવન સુખ અને શાંતિભર્યું પસાર થાય તે માટે પ્રાર્થના કરી હતી. બોલો. હું જગદીશભાઈ ચૌહાણ, સામાજિક કાર્યકર, મેઘરજ. બિપિનભાઈ શાળામાંથી આજે નિવૃત્ત થઈ રહ્યા છે, પણ તેમને મેઘરજની અંદર મારી જોડે તમામ સામાજિક સંસ્થાઓની અંદર ખૂબ જ ઉમદા કામગીરી કરી અને મારે ખભે ખભા મિલાવી અને મેઘરજ ગામને. ભાવેશ પટેલ, આચાર્ય શ્રી લોકમંગળ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડચકાબિલ્લો, તાલુકો મેઘરજ. અમારી શાળામાં આજે ખૂબ લાંબા વર્ષોથી મદદનીશ શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા બજાવતા હતા તેવા કે જેઓ 18/2/91થી ટીવી વણજારા પૂર્વ આચાર્ય આ હાઈસ્કૂલની અંદર 30 વર્ષના આચાર્ય તરીકેની સર્વિસ કરી અને નિવૃત્ત થયો છું. ભાઈ શ્રી બિપિનભાઈ એમને 1991માં નિમણૂક મારી હાથે આપેલી હતી. તેઓએ આ એમના 30 વર્ષના 3 દાયકાના ગાળાની અંદર શાળાકીય અને શાળા સિવાયની સામાજિક ઘણી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી અને મેઘરજના ઈસરી ગામે વીજ ખામી સર્જાતા ગામમાં પંખા, LED ટીવી, ટ્યુબલાઇટ, ઇલેક્ટ્રિક ઘડિયાળ સહિતના અનેક ઉપકરણો બળ્યા. દૂધ મંડળીનું ઇલેક્ટ્રિક મશીન પણ બળી જતા દૂધ ઠંડુ કરવા માટે સમસ્યા સર્જાઈ હતી. ઘટનાને પગલે વીજતંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. તપાસ દરમિયાન ઈસરી ફીડરમાં ફોલ્ટ સર્જાતા વીજ ઉપકરણોને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. ઈસરી દૂધ મંડળીના ચેરમેન તરીકે વીજળીના ઉપકરણોના ફોલ્ટના કારણે ગામમાં ઘણા લોકોના ટીવી, ફ્રીજ, પંખા અને મોબાઈલ પણ કેટલાકના બળી ગયા છે. ડેરીમાંથી સેક્રેટરીનો ફોન આવ્યો તો તપાસ કરતો ગોટે ગોઠ નીકળ્યા તો મારા તો મંડળીનો સ્ટેબિલાઇઝર એકદમ સળગી ગયું છે. મંડળીમાં ઘડિયાળ, ટ્યુબલાઇટ વગેરે બળી ગયું છે. આજુબાજુના ઘણા લોકોનું દૂધ આવે છે, 2200 લીટર દૂધ આવે છે. અને આ ઘટના 16 તારીખને 9 વાગે બની છે. જાણ કરવા છતાં
આંખ આડા કાન રાખી અને હજુ સુધી લાઇટનો પ્રવાહ ચાલુ જ છે, તો વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે આ લોકોને નુકસાન, આજુબાજુની પ્રજાને નુકસાન ભોગવવું પડ્યું. સાબર ડેરીની ચૂંટણીમાં શામળભાઈ પટેલ ફરી ચૂંટાયા છે. ચેરમેન પદે શામળભાઈ પટેલ તેમજ ડેપ્યુટી ચેરમેન તરીકે બ્રિજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ બન્યા છે, ત્યારે પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે. જૂના ચેરમેનની વરણી થતાં લોકો ચિંતામુક્ત થયા છે. કોરોના મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ સહિતના તાલુકાઓમાં ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા માનવ માત્રની સેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ કોરોના મહામારીમાં વેક્સિન વિશે જાગૃતિ અને સાવધાનીના કારણે કોરોનાની સ્થિતિમાં રાહત અનુભવાઈ રહી છે. ત્યારે ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વારની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ વર્ષ ચાલી રહ્યું હોવાથી ઉજવણીના મોટા કાર્યક્રમોનું આયોજન બંધ રાખીને સમગ્ર ભારતભરમાં શાંતિકુંજના પ્રતિનિધિઓની ટીમ જન સુધી પહોંચી અને કોરોના મહામારી સામે ઝઝૂમતા અથવા જેમણે જીવન ગુમાવ્યા છે તેમના ઘર જઈ મૃતકને શ્રદ્ધાંજલિ તેમજ પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે. मैं योगेश पटेल, प्रतिनिधि गायत्री तीर्थ शांति कुंज हरिद्वार। गायत्री तीर्थ शांति कुंज की स्थापना को 50 साल पूरे हो गए। ऐसे में गायत्री तीर्थ शांति कुंज की स्वर्ण जयंती मनाना गायत्री परिवार का एक ध्येय भी है और शांति कुंज की स्वर्ण जयंती के इस उपलक्ष्य में अखिल विश्व गायत्री परिवार संपूर्ण विश्व में स्वर्ण जयंती का संदेश लिए दूर दूर तक जा रहे हैं। उसी कड़ी में हम भी गुजरात प्रांत में निकले हैं। गुजरात प्रांत के उत्तर से હું જયેશભાઈ બારોટ, ગુજરાત ઝોનમાં અમદાવાદ ઉપઝોનના સંયોજક તરીકે શાંતિકુંજથી આવેલી જે ટોળી છે, જે સંદેશ શાંતિકુંજનો સુવર્ણ જયંતિનો સંદેશ લઈને આવેલી છે અને જે દિવંગત આત્માઓ કોરોના કાળમાં હતા એમને શ્રદ્ધાંજલિ આપવા આવી છે. એમની સાથે રહી અને ગાઈડ કરવા માટે આજે મેઘરજ ગામની અંદર અમે એક ગોષ્ઠી રાખી, દરેક પરિજનોને મળ્યા. દરેક પરિજનો સાથે અમે પોતાના વિચારો આપલે કર્યા. લોકોને કોરોના કાળમાં અમે ઠાઠસ બંધાઈ અને લોકોને ગુરુદેવનું કાર્ય કેવી રીતે કરવું અને પરમ પૂજ્ય ગુરુદેવ, પરમપૂજ્ય માતાજી, આદરણીય જીજી, આદરણીય ડૉક્ટર સાહેબના આશીર્વચન ભાઈશ્રી લઈને આવ્યા હતા. તેમણે ખૂબ સુંદર રીતે લોકોને ગુરુ કાર્ય વિશે સમજાવ્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના અબ તક બુલેટિન. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.